ખૂંખાર મેલડીમાં બારેજા ધામ રામમાળી રામ ખૂંખાર મેલડીમાંની બેઠક ઘરમાં બીમારીઓ બહુ રહેતી હોય તો આવી માતા હોઈ શકે. થોડો જોઈએ વિડીયોમાં આગળ. જે બતાવે ખરું પણ જે બતાવે ખરું હું તો બધું બહુ બતાવીશ. પણ મારી નડવા વાળા દેવ પૂંજવા વાળા દેવ બધા હોશિયાર થઈ ગયા લો. સાચું વાત. પૂછતા આવડી ગયું પણ આ ભાઈ જોડે મને માતા દેખાય છે. શેલ વાગે છે બોલ તો કરો. મારી મારી હું કહું છું શેલ વાગે તો રહી રહીને કે છે ખા મારી. સાચું વાત. તો આવી રહી રહીને ગાડી ઉપરતી હોય તો આમ કમ્પ્લીટ 5મા ગિયરમાં ભડા ફૂટ હોની સ્પીડે હેડ એવી કરવી છે. હા મારી એમ બોલો તો મને મજા આવશે. હા મારી અમાર કુળદેવી. હા ભલે કોઈ વાંધો નહીં. માતા એવું કહું છું આ નદી કિનારે રહેવા વાળા. હા મારી વાસદ નદી મહીસાગર નદી મારી નયન તઈથી આયા. હા મારી નંદેશ્રી. હા એટલે નદી કિનારો જોઈ જઈ. હા મારી એટલે સમજી લો મારું વિમાન હેલિકોપ્ટર કમ્પ્લીટ જગ્યાએ પહોંચ્યું. હા મારી હા પહોંચ્યું એટલે જોયું તારું આ નદી આવી. હા મારી નદી આવી એટલે નદીમાં આ નરીએ ધુમાડા વાળી કંપની ના. હા મારી કંપની નંદેશ્રી મારી. આ ભલે તે રસ્તા પર જો આમ અંદર જઈએ તો આમ તો મારું કેટલા રસ્તા બધા છે. હા મારી ઓ રસ્તા છે. પણ એવું કહું છું 3 ભાઈની વસ્તી છે. હા મારી એક અપંગ છે એટલે અમે નથી લાયા. ભલે આ 3 ભાઈની વસ્તીમાં જો કદાચ માતા હોય તો ચામુંડ માતા. હા મારી હા બીજી કદાચ હોય તો જો આ વહાણવટી શિકોતર. હા મારી આ બે માતાઓ કે હું તમને કહું. હા મારી આ બે માતાઓ એવું કહે છે કે વસ્તી નિવેદ કરે છે વ્યવહાર કરે છે બધુંય કર્યું પણ વસ્તીમાં એમના પોતાના દેવ નડે છે. એમના પોતાના દેવ એટલે એક તો આ ધૂણવા વાળી શિકોતર માતા. હા મારી તો એવું જ આ ધૂણ જ છે પણ કશું બહાર નથી પડતું. કશું બહાર પડતું નહીં. તો આ બહાર નહીં પડતી એ માતા કોણ છે એ તમારી ચામુંડ માતા પૂછી હું સોલંકી પેઢીની ઉપટા પોરની મેલડી કહું છું કે આ ધૂણવા વાળી આ મૂંગી બોલવા વાળી માતા તમારા પેઢીની એક બે ડોહાનો વસ્તાર એમાંથી એક જૂની શિકોતર માતા કે આ એ શિકોતર માતા ધૂણ છે જેને કોઈ વસ્તી ના હોય હું મેલડી આવું. એ અમાર દાદા છે ને દાદા સસરા એમને 2 બૈરા હતા એટલે ખાટલામાં પેલા હતા પછી મારી એમ બીજી વાર લગ્ન કરેલા એવા ઓફ થઈ ગયેલા ને ખાટલામાં એટલે. આ મારી વાત સાચી ખોટી? સાચી વાત મારી 100% 110% હા પાડી એવી ધૂતી પણ મારી એ તો અમે એને એવું કહેતા વનવાટી શિકોતર ધૂણે મેલડી ધૂણે એવું મારી કે એટલે અમે તો નતા માનતા. તો એમાં મારા જેવી પૂછવા વાળી એક્સપર્ટ માતા જોઈએ. સાચી વાત મારી. તમે દેવનો પૂછો કોઈ ચોથી આવીશું બહાર જારી બોલે ના મારી વાલ નતા જાય. નતા વાયર કાપેલા છે હોય મારી એ તો પેલમાં મારા દાજીન છોકરાએ માતા વરાયેલી હોય લો જો એ અમારા છોકરાના પપ્પા માતા વરાયેલી હોય તો વિચાર લે એક આઈ થાય કોઈ માતા કોક મને એવું પૂછે હું ધૂણતી હોય મારા દીકરાને કોઠે અને કોક ચરબીથી પૂછે કે યાર ચોથી આઈ બોલ હું એને કાન પટાની આલી. સાચી વાત મારી. આ શું ખોટું? સાચું મારી. ચીડ ચડે પણ એમથી પૂછે માં તમે કયા માતાજી છો? હું કહું દીકરા હું બારેજા ગામની હું સોલંકી પેઢીની હું બહુચરના ખાતાની ઉતાની મેરડી છું. પ્રેમ ભર્યા શબ્દો. પણ જો મેં જેવી વાત કરી તમારી માને પૂછવા જે એટલે તરત અહીં સ્વિચ ચાલુ થઈ જેવું બોલી કે આ શિકોતર જે પહેલા ભાઈ હતી 2 ભાઈ કરી પહેલી ભાઈ મરી જતી એ થઈ છે એવું બોલી એટલે ધૂણવાનું બંધ થઈ એટલે એ શાંત થઈ જાય કે હવે મારું વાત થઈ છે. અને મારી ક્રોધે બહુ કરે. ક્રોધ ભલે એને પૂજવાની થાય એ તમારી પેઢીની માં કહેવાય. એને તો ઘરમાં બીમારીઓ ખાલી બધા પથરીનું ઓપરેશન હોય પથરીનું ઓપરેશન શું કહું લગવાઈ કર્યો મારી બાપ દીકરાને બેને હજુ હોસ્પિટલની સ્વામિનારાયણના ફોટા વાળી પેલી ફાઇલો પડી લે હું ક્યાં છું સાચું મારી સાચું કઈ દવાખાનાની ડાયરેક્ટ સાચું ખોટું પર સ્વામિનારાયણનો ફોટો સાચો રિપોર્ટ સાચો થેલી સાચી એ રિપોર્ટમાં શું છે એ હું જોઈને આવ્યો મેલડી. હા મારી હજુ તો એક પથરીનું ઓપરેશન કરાવીને એક રહી છે હજુ એક રહી છે એ ગાયબ થઈ જશે જાઓ મેલડી. પણ ચારે થશે આ શિકોતરના માતા તરીકે બિહારશો બરોબર. આ ચામુંડ માતાએ અમારી વહાણવટી માતાએ કીધું. હવે ચામુંડ માતા પૂછું બોલ આગળ તો કે છે હજુ આમની એક ખોઈબા જે ફઈ કે એ નાની ઉંમરમાં મરી ગયેલી છે પણ કોનેથી હોંભરેલી છે વાત પણ ખબર નહીં મારી નહીં અમે તો નવી પેઢી પપ્પાએ કોદા કીધું નહીં
આવું તો વાપરેલું કે કોઈ નાનું બાળ ફરે છે કોણ કહેતું? એ મારે આ સાસુની તમારા સાસુને અમારા સાસુની શું કહેતા હતા નાની એવું કહેતા હતા? એક ઓફ થઈ ગઈ હતી કોક નાની દીકરી છે. હા નાની દીકરી જો આ હોંભરેલી વાત હોય હા અને એ કહું છું કે તમે હોંભરેલી વાત. જોતા નહીં પણ કોને હોંભરેલી છે હા મારી એ શિકોતર બાર શિકોતર માતા તમારી પેઢીની થાય જેટલી વાર પૂછ છાતી પર ચડી બેઠી હા તારી પર ચડી બેઠી હા મારી ચડી બેઠી અને ઘોઘરો ચાલે હા મારી કઈ રીતે કેવું મારી લાગે મને ઓંખોમથી તો અહુડા જાય બોલે પણ કોને સંભળાય નહીં મારી ના મને ના કોઈ કરે ના નહીં. વાપરે આ ભેંસો રાખતા ને ના વાપરે ભેંસોને તે તકલીફ લાગતી આ હા એ ભેંસોની મારી એ તઈ પાર્ટી પ્લોટમાંથી હા, મારી. મેં બહુ મોટો પડછો પડ્યો ભેંસ મરી ગયેલી જીવતી કરી હા, અમે. મારી. એટલે માતા મારી હા, અને મારી. મારી મેં કહ્યું કે મારી હું જ્યારે 11 મેલી નાઈ ને એટલી જ મારી ભેંસ જોઈ કોઈ વાંધો નહીં પણ મેં ભેંસની વાત કરી કે ના આ મારી ભેંસોની તો બહુ જ તકલીફ છે આવા શિકોતર ના બાર શિકોતર તમારા ઘરમાં છે ને રૂપિયો ટકતો નહીં હા મારી તમે લાવો છો 10,000 જાય છે 12,000 હા મારી 2,000 નું 2500 નું 3,000 નું દેવું થાય વધતા વધતું થયું હા મારી એટલે જો જમીનના ટુકડા ગીરે મેલવાના વારા આયા હા મારી તમારા બાપ દાદાના જમીનના જે નદી કિનારો ખરો ને હા મારી હાથીજી મંદિર થી આમ ઓય. હા હમ. સાચું હાથીજી મંદિર હવે નારી રોડ ઉપર રહી જવાય હા મારી હા જવાય આમ જોગણી માતા આવે ને ઘેરાઈ માતા આવે. સાચું મારી સાચું ખોટું સાચું મારી જો આ માતાઓ સાચી હોય તો મારી વાત બધા ખોટી હોય હા મારી સાચું જ હવે ચામુંડા તો આ શું કહે છે ચામુંડા તમને નહીં દેખાય એમ હા મારી એ મને જ દેખાશે હા એના માટે મારા ચશ્મા પહેરવા પડે હા. પણ ચામુંડા એવું કહે છે કે આ તે કહી દીધું બરોબર છે આ શિકોતર ના બાર શિકોતર ના ખાલી અપનાવી લે ને તો એમના ઘરમાં 50% દુઃખ તો એમને મટી જાય હા મારી પણ એમને એવું પૂછ તારી ચામુંડ માતા એવું કહે છે કે મારી વસ્તીને એવું પૂછ કે બહારની કોની માતા લાયા મારી એ હારી એ મારા સાસુ લાયેલો એ- મારા સાસુ લાયેલો તમારા સાસુ હા. કયા માતાજી? ઓન રોટી શીખોતા તો એ લાયા એ ટાઈમે ચામુંડ માતાને પૂછ્યું ના મારી આ પેઢીમાં 15 વર્ષથી જ મારી ચામુંડ માતાને ઓળખ્યા અમારા પપ્પા તો ઓળખતા જ નથી. 15 વર્ષથી ચામુંડ માતાને ઓળખી બરોબર છે તમારા બારોટના ચોપડે ચામુંડ માતા છે સાચી વાત. સાચી વાત હવે મારી. આ જવાબ ચામુંડ મારી. માતા રી એવી છે કે હું પેઢીમાં કદાચ હતી જ પણ મારી વસ્તી ઓળખતી નથી ને એટલે હા. બધી પારકી માતાઓ ઘરમાં રાજ કરે છે હા હા મારી હા માતા મારી યાત્રા જ શું સાચી વાત હવે યાત્રા છે ઈ વાત એક વહાણવટી બારની છે એટલે બે આવી પણ તમે અત્યાર સુધી વહાણવટીના પ્રધાનનો દરજ્જો આલ્યો સાચી વાત સાચી વાત મારી, સાચી વાત મારી. ગમે તેવી વાત હોય તો સિકોતર માતાને જ તો કીધું. વહાણવટીને જ પૂછીને કરવા સાચી હા વાત મારી હા મારી. પાણી પીવો તો એ વહાણવટી હા હા એટલે વહાણવટી માતા સાચી એવું વાત કહે છે કે હું તો અમને પેઢીમાંથી હવે જવાની નહીં અને ચામુંડ એવું કહે છે કે આ વહાણવટી પારકી છે આવા બેન ઝઘડા થાય છે એટલે જો બાપ દીકરાને થાય છે માં હા હા હું બોલે હતા તે ડાયા થઈને બેઠા છે એ તો લડે છે સાચી વાત સાચી છે. વાત. લડે તે માંથી ઘેર તો અને લડીએ રિહાઈ જ છે. પિયરમાં કેટલી વાર રિહાઈને બેઠા સાચી વાત મારી આ મનાઈ લાયા હા સાચી વાત હળવદ મારી જેણે હગું કરાયું, હળવદ નો મનાયો અને બધા ભેગા કરીને એકવાર તો બધા સમાજ ભેગો કરીને બધું સમાધાન કર્યું હા સાચી સાચી મારી. વાત મારી સાચું મારી સાચું મારી તો આ બધા કારણ છે કે ઘરમાં બે દેવના ક્રોસ થાય હા મારી કે ચામુંડ ને વાણવટી ને કઈ ઝઘડો નહીં પણ ઝઘડો કેવો છે એ ચામુંડ છે તમારા બાપ દાદાની સાચી વાત સાચી વાત કુળદેવી અને સાચી વાત. વહાણવટી છે બીજાની હા હા મારી બીજાના દીવો બીજાની પેઢી બીજાની ભક્તિ ના દેવ એના બેને મેર આવે ના નહીં ચમ મેર ના આવે એ બેના ખાતા અલગ અલગ હોય બેના ખાતામાં પુણે અલગ અલગ હોય સાચી વાત બેના ખાતામાં દોન અલગ અલગ હોય હા. એટલે મેર આવે નહીં નહીં. હવે આ બે દેવનો ઝઘડો ભાગી નાખો તમારા ઘેર કકરાટ કંકાસ દૂર ના થઈ જાય તું સોલંકી પેઢી હા હા મારી સાચું મારી કીધું સાચું મારી પાકું. એક ઝઘડો ભાગવાની ખબર પડે ના ના, મારી મારી. એ તો કે છે. એ બાર શીખવાડવું પડશે હા મારી તમારે શીખવાડવું પડે તમારો ભૂવો બચવું પડશે મારી અમે નહીં જાણતા અમે નહીં જાણતા મારી બચવું પડે. બચુભાઈ કોણ છે આગળ? પણ મારી અમે તો ભલો ને બોલો. બોલો તમારા ઘરમાં એ કોણ થાય? બોલો જી, એ તો જે ન દાજી છે ને છોકરા એ પણ ત્રણ ભાઈ આપા એ બાજુ ભૂવા ખરાક નહીં ઓ મારી મારી કાંઈ વાંધો નહીં એ ભલો બચું સજ પણ તમને એવા નહીં બોલા કે આ બુઆજી ભલો આવે. હાચો કે નહીં ભૂવો ઘર છોકરો કે હે મારી કોઈ આવે હવે વાપરો એ બધી વાત જવા દો હું તમને જે કહું ને અત્યારે એ કરો સારું મારી. ચામુંડ માતાને નિવેશ કરો નારિયેળ વધેરો પોચ કુવાસી જમાડો 25 કિલો ઝાર નાખો ટાઈપિંગ વાળા લખે છે તો જ્યાં અહીંયા 25 કિલો ઝાર નાખો અને એવું કહો કે માં તને પૂછ્યા વગર કોઈ દેવનો દીવો ઘરમાં કર્યો તો માં એનો દંડ કરીએ છીએ સારું. માફ કરજે સારું. જો કદાચ એટલા ચામુંડ રાજી થઈ જાય ને તો તમારી પેઢીની માતા ચામુંડ માતા એટલી ખમા મજા લીલા લહેર કર્યાલ છે ને કે બીજી પારકી માતાઓને ધાવાનું ભૂલી જશે સારું. શું કીધું સારું. બીજી વસ્તુ તમારી પેઢીમાં અંદર અંદરોની ગોઠો છોડી દે સારું મારી.
જામ ભાઈઓ મેર આવતો એટલે માતા ગમતું શું કીધું તું? 5 કુવાસી ભોગા મારા ખાતા નામે જમાડી છે. 5 કુવાસી ઘોઘા મારાના નામે જમાડી દે. હા. સપનામાં કીધું. બસ. પછી એ બધા પછી છે ને પછી થોડા દિવસ પછી સમય પછી બધો વ્યવહાર બધો પ્રવચન સાંભળી બધું કરતો રહ્યો મેં. અને પછી આ કુંતી માતા એવું કીધું શું મેં પ્રાર્થના કરી માતાને કયા દેવ તને વિઘ્ન નાખે છે અને તું મજબૂર છે તો મારા પર રસ્તો બતાવવા માંડે. તો પછી માતાજી એવું કીધું કાળીનું દુઃખ છે એટલું કીધું મને. કાળીનું દુઃખ. હા. બરાબર. પછી એ પછી 15 દિવસ પછી મેં તપાસ કરી બધું જોયું કાળીનામાં કોઈ ભય છે કે નહીં. પછી કોઈ જાણ ના હોય પછી માતાને પાછી પ્રાર્થના કરી તો મારે કોઈ છે નથી. પછી સપનું આવ્યું પાવાગઢનું. તો અમે ચાર માં દીકરા પાવાગઢ દર્શન કરવા ગયા. દર્શન કરીને આવ્યા. પછી 10 દિવસ નોરતા આવ્યા. નોરતામાં ઉપવાસ કર્યા, માતાની પ્રાર્થના કરી, પૂજા કરી. 10મા દિવસે એવું કીધું ઉમરાવી રાજી ને ડુંગરાવી રાજી આટલું કીધું. સપનામાં. એટલે તને સપનામાં આવીને એવું કીધું કે કોકા મારા તો પોચ કુવાસી જમાડશે. હા. પોચ કુવાસી જમાડી પછી હું સપનામાં આવી પછી એવું કીધું કાળી તારી. હા. તો કાળી એટલે મહાકાળી કીધી. હા. તોય તને સમજ્યો નહીં કે કાળી કોઈ ભાઈનું નામ દીધું. તો તે બધાને તપાસ કરી કાળી કોણ હતું. હા. ના મળી એટલે ફરી પ્રાર્થના કરી હા. કે માં આ કોણ છે શું છે એટલે ફરી તને પાવાગઢ બતાવ્યું. હા. હા. તો પાવાગઢ બતાવીને એવું બતાવ્યું કે ઉમરાવાળી રાજી ડુંગરાવાળી રાજ. તો સમજી લે તારી ઉમરાવાળી મહાકાળી હા. એ જ પાવાગઢ વાળી મહાકાળી છે. એટલે એ બધા મારા તરીકે બેસાડવાને મેં પૂછવાના. પૂજવા ન થાય. હા. એટલે અમને પછી ફોટો આ લાઈન સિંહવાળી માતા બીજી જમાઈ. સિવાય માતા મારી સામુદ્રી માતા છે. સિંહવાળી છે. હા. સિવાય હા સિંહ છે. સિંહ છે. હા, બસ બસ શું નામ એનું? સામુદ્રી માતા. સામુદ્રી માતા બરોબર. બીજું નામ છે સુંદરી ભવાઈ નામ કે સુંદરી છે. ભલે. હા. સિંહ જોયો મેં ખાલી હા. હા. એટલે કીધું સામુંડા. હા સામું. હા, બસ એનું રૂપ કહેવાય હા. પણ અલગ નામ. હા. અલગ નામ. એ બરોબર છે. બરાબર. મહાકાળી અને સામુદ્રી હા. આ બે ને પૂજા પાઠ કર. હા. બીજી તારો પૂર્વજ છે ને હા. હા. એ પૂર્વજ રખડે છે. હા. હા. તમે હરાયેલા છે? પેલા કરાયું તો પેલા નારાયણ બહુ પરી કર્યું છે, બહુ બહુ કર્યું છે બહુ. આ તે હરાયા તે ગલતી થઈ છે. તમારા હા. પૂર્વજ ને નતું જોવું તમે ધકેલ્યા. એ પૂર્વદેવ બે માતા પૂર્વદેવ સામે પૂર્વદેવ બેહાર 3 માંથી બેહાર છે અને પૂજા કરું છે એમની. પૂજા કરે બરોબર છે હા. પણ રિહાયેલા છે ને રિહાઈના માણસ ને ફરી લાવો તો રાજી થાય. હા. એ રિહાયેલો જ રે. હા. હા. મોઢું ચડાય જ ફરે. હા. પણ એના નામથી કઈ કર. ના પુંદાનું ચાલુ કરું છું ચકલાચર નાખું બધું કરું છું મેં. વાજ પિસ્તલ જે હરાયા હતા ને હા. હા. એના નામથી પૂનદાન કર. હા. હા. કાકુવાસી એના નામથી જમાડ. હા. હા. બરોબર બરાબર. આટલું કરીશ ને હા. તારે કશું કરવાની જરૂર નહીં પડે. બરાબર. પણ એ ભાઈ કોને કરેલી? એ એમાં પપ્પા એના પપ્પાએ તમારો પપ્પા જ કરતા. વેરા કરે. જે હોય ને એમને રસ્તો ચોખ્ખો કર કારણ આ પપ્પાએ બે ભાઈ ભગવાન- કરેલી. હા. પેલી ભાઈ શું થયું? પેલી ભાઈ મારા મમ્મી થાય એ સળગી ગયા હતા એ એક્સપાયર થઈ ગયા. પણ એને સ્થાપના કર હા. અને એને રાજી કર અને એના માટે શણગાર બણગાર લાય જેને માતાને જીવ પૂછતો હોય હા. હા. એવી રીતે એને અબીલ ગુલાલ કંકુ નાખીને ફરી એને એક વખત કર હા. અને રાજી કર. હા. હા. બરોબર બરાબર. એ ભાઈનો નેહાકો નડે તમે બરાબર. ભરી હોય તો દુઃખમાં જ રહું. કેરોસીન ચોટ્યું હશે હા મારા મમ્મી થાય સળગી ગયા તારી મારા. સખી માં જ થાય હા. તો એ ભરી હશે જે ટાઈમે કેરોસીન ચોટ્યું એ ટાઈમે દુઃખમાં જ હશે ને એનું મન. હા દુઃખમાં. એટલે મરી ગયા પછી એ તે દુઃખમાં જ રહેવાની. હા. હા. એટલે એનો નેહાકો તમને નડે. બરાબર. નેહારી તો એ તો બેઠી બરોબર છે હા. હા. પણ એને રાજી કરો. હા. રાજી કરો એવું નહીં માનવાનું કે આ ભાઈ છે હા. પણ એ મરી જાય ભાઈ શિકોતર થઈ. શીખો તો માં મારા. કરી પૂછ્યું હા. કરી. આટલું કર. હા. જગવાડા માર કશું કહેવાની જરૂર નહીં. તારી માતા જાતની ખતરનાક ઘેર બેઠી હા અમારે બે પેઢી પણ નાશ થઈ ગઈ અને આ તો આખું પાટલો સાફ થઈ ગયો ભગવાનની ભગવાન પાટલો આ જે સાફ થઈ કીધું એ કર. ગયો હા મારે તો બધું નોકરી વોકરી બધું તો કશું રહ્યું નથી મારી પાસે. સમજી લે હા. જે ઘરમાં આવી આત્મહત્યા કમાતો થતી હોય નાના રોગ થતા હોય ને હા. એ ઘરમાં ચારે તમે સુખી ના રહી શકો. બરાબર. પણ આજ માણસોના મોં છૂટે એટલે મેં એવું તને ઉપાય બતાવ્યો આટલું કરો હા. એટલે ઓટોમેટિક